કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર તમારા બધાના નવા વિડીયોમાં નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કેશવભંજન દેવ. તો આપણે તમને ખબર જ છે ગામડે આવતા રહીએ છીએ. તો જો ગામડેથી વ્લોગ ચાલુ કર્યો એ પણ ક્યાંથી ખબર છે? ડાયરેક્ટ વાડીએથી. તો ભાઈ તમને પાછળ અમારા દાદાના ઘઉં દેખાતા હશે. જોવો ભાઈ ઘઉં છે, કેવો મસ્ત ભાઈ ઘઉં છે ભાઈ. અને ભાઈ જો અત્યારે પાણી પાવાનું કામકાજ ચાલુ છે. તો પાણી આવે છે અને આ કંઈક ડેંકી છે, શું કહેવાય આને, અને પાણી અને ભાઈ એ રીતના છે ઘઉં. જોવો ભાઈ, ખાસ કરીને તમે કોમેન્ટ કરજો તમારે કેવા ઘઉં છે. વાડીએ આવીને પછી જો તમને ખબર જ છે કે ભાઈ સ્નેહા મારી હારે આવી હતી. જો સ્નેહા હાટું ભાગ લાવ્યા હતા અને અમારા ભાઈની છોકરી છે એને હાટું ભાગ લાવ્યા હતા. જો એ બે ભાગ ખાય છે. અને આ બધા જેટલા ઘઉં દેખાય ને એ મારા દાદાના છે, એટલે કે મારા પપ્પાથી મોટા ભાઈ છે ને હગા, એમના ઘઉં છે. અને ખાસ વાત તો એ કે અમે હવે છે ને ભાવનગર નથી જવાના હમણાં, ટૂંક સમય એટલે નક્કી નથી ક્યાં લઈ ગયા, ગામડે રોકાવાના છીએ. તો તમને ડેઈલી વ્લોગ જોવા મળશે, જેમ બને ને એમ ડેઈલી વ્લોગ આવશે. અને ખાસ વાત તો એ છે, બીજી વાત કે બહેનો અમારા વિડીયો જોતા હોય આજુબાજુ ગામડામાંથી, તો લગ્ન પ્રસંગમાં ચોલિયું ભાડે લઈ જાય ને તો ચોલિયું પણ આપ્યું છે. અને બ્યુટી પાર્લરનું હોટલ ચાલુ કર્યું છે એ તો તમારે હું આમાં નંબર આપું છું, એ નંબરમાં કોન્ટેક્ટ કરીને તમારે આવવું. અમારું ગામ છે બોટાદ જિલ્લાનું સાળંગપુર પાસે લાખીયાણી ગામ. તો એક વખત જરૂર મુલાકાત લો. અમે એક વખત ચોલી જોવા તો આવજો જ, કેમ કે બહુ મોટું કલેક્શન નથી કર્યું, નાનું અમથું જ કર્યું છે, પણ અમે ગામડે કર્યું છે. તો એક વખત જરૂર મુલાકાત લેજો. અને ભાઈ જો અત્યારે વાડી આવ્યા છીએ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને મજા જ આવે. તડકો નીકળે એટલે મજા આવે, કેમ કે આખો દિવસ ઓફિસે હોય એટલે એમાં દિવસ શું હોય ખબર જ ન પડે. અત્યારે અહીંયા વાડી આવી છે ને મજા આવે એમ. કાંચેનું મજા આવે ને, મજા આવે ને ગામડે આઈને રહી જવું ને ગામડે કે ભાવનગર જવું છે? ભાવનગર જવું છે હે? શું તું ખાઈ જા કા? નામ શું તારું? તારું નામ શું? આનંદી? હાલો ભાઈ, આનું નામ આનંદી છે અને આનું નામ સ્નેહા છે. તું ખાઈ જા તું ખાઈ જા. જો ભાઈ વેફર છે, આ ઘૂમક જાય બસ. વેફર છે અને આ છે ભૂંગળા. લા હું ખાઈ જાઉં? તીખા લાગે છે? હાલો ભાઈ તીખા. જો ભાઈ હું ખાઈ જાઉં, હાલો ખાઈ જા. બીજા ખાવા હે? હે તું વેફર ખા. આનું ખાય છે ભૂંગળા કાનું. અને ભાઈ જો આ તુવેર કંઈક છે. જો ભાઈ તુવેર હોતું ખાવી આપણે. કેટલા દાણા છે ચેક કરો હાલો, તો ખાસ કરીને કોમેન્ટ કરો. અને ભાઈ હાલો ભાઈ જો હવે નાકું ભરાવવાની તૈયારીમાં છે. તો નાકું વાળ નાખશે મારો ભાઈ છે. જો હાલો આવે એ મારો મોટો ભાઈ છે. જો આ દેખાતો હોય છે, દેખાય છે. અહીંયા છોડ્યું હાટું પાણી લેવા ગયો હતો. એ કે ભાગ ખાય છે તો પાણી લેતો હોઉં. દીદીને કે બોલ દીદી. જો ભાઈ બે બેનો છે ને હંપીને અત્યારે તુવેર ખાય છે. એક ફોલી દે છે અને એક ખાય છે. એમાં શેનુબેનને ફોલતા ન આવડે, એટલે જો અનુબેન અમારે આઈના રહે એટલે એને ખબર હોય. એ તો થોડાક દિવસ જાય છે એટલે શેનુબેન શીખી જાય છે. કાં શેનું હે ને શેનું? જો ભાઈ કેટલો ગામડામાં સિટીમાં કેટલો ફેર પડે. જો ભાઈ તો આપણે છે ને અહીંયા સ્નેહા એમને નાસ્તો ને એવું બધું કરી લીધું છે. અને હવે આપણે જઈએ છીએ વાડીમાં પાકે ને તુવેર વીણો, કેમ કે એમને થોડીક તુવેર છે ને તો તુવેર વીણતા આવી. બરાબર, હાલો નાસ્તો ઘરની વાડીનું તુવેરનું શાક ખાવાનું. તો ભાઈ અમે તુવેર વીણવા આવી ગયા હો ભાઈ. જો અત્યારે છે ને તુવેર વીણવી છીએ. જો આ છે ભાઈ તુવેર. તો સ્નેહા બેને વીણે છે અને અમારી આનંદી બેને વીણે છે. અમે આટલી તો વીણી નાખી છે. અમે થોડીક અમથી વીણી નાખ્યું એટલે આપણે શાકનું થઈ જાય, કેમ કે અત્યારે ઝાજી ન વીણવાની હોય. અમે બે માણસ અહીંયા છીએ, મારા પપ્પા અને મારા ભાઈ ને બધા છે ભાવનગર, એટલે કંઈ બહુ ઝાજી તો લેવાય નહીં. આપણે ઘરની જ છે અહીંયા. એમ થાય ફૂટી ગઈ પાછા આવી જઈશું.
કે આપણને આપણે દાદા તો ના નહીં પાડે ના પાડે ને તો પહોંચી જવાનું મુંજાતા નહીં હો. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને. વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, કેમ કે અમારા વિડીયો કાયમ આવતા રહેશે આવા નવા. અને ભાઈ જો આવડી મોટી સિંગ તમે જોઈ છે ક્યારે? કેવડી મોટી છે? 1 2 3 4 5 6 7 ને 8 દાણેની. વાહ ભાઈ વાહ. જો ભાઈ રીતના છે. બીજી તું આગળ છે પણ યાર જવું અમારે એટલામાં થઈ જશે એટલે આનંદ વેણી લેવી. તો હાલો આપણે ઘરે જઈને મળી. તો અમે હવે જો ઘરે પહોંચી ગયા ને સ્નેહનો બેને ફોને લઈ લીધો. જો નાનો આમ લાવો ફોન. જો ભાઈ લાવો એ કોનો ફોન છે? લાવો હાલો. અને જો ભાઈ આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી છે અને મારો કાકાનો છોકરો બેઠો છે. જો અઠવાડિયેથી લગભગ નથી નાયો. કેટલા દિવસ નથી નાયો? હાસુ બોલ. કાલે જ ચાલો ભાઈ કાલ નાયો હતો અને આજ પછી નથી નાયો. અને ભાઈ જો અંદર ઘરમાં આવી તો આ બધા શું કરે છે? મમ્મીને ક્યાં ગયા? હાલો ભાઈ. જો ભાઈ અહીં કંઈક તૈયાર થવાનું કામકાજ હાલતું લાગે છે, મને એવું લાગે છે. શું કરે છો? જાગ્યા? નીચલો પકડો નીચલો. હા જી. જો ભાઈ ઘોડો ને એવું તો ફીટ કરી નાખ્યું છે ને હવે આવી ગયા છે પાછળનો શોધીમાં મારા કાકાના ઘરે. તો સ્નેહાબેન જો ગરુડા રમાડવા થાય. જો હા મેં દેખાય છે ને ગરુડા તો જઈ ગઈ જો જઈને. જો ભાઈ એ ગલુ એમ કે જો આયા હાલ તો પાછી હોતું આવતી રહી. એ ભાગી તો વાયા થઈ રહ્યું. આવ્યું ભાઈ. હવે હાંજ પડી ગઈ છે ને આપણે ખાઈ લીધું છે અને વ્લોગ હમણાંથી બનાવતા નથી તો ભૂલી ગયા હતા. તો જો અત્યારે આ સ્નેહાની ખાય છે. જો સ્નેહા ખાય છે. તો ભાઈ દૂધ પીવે છે અને જો એની મમ્મી આજ આખો દીમાં ક્યારે અત્યારે આવી ને વ્લોગમાં છેલ્લે હવે રોજથી આવશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો. અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તાજા દિવસે પાછળ કેટલે હાંજ પડી ગઈ કેમ કે મને અત્યારે વ્લોગમાં લીધી છે. હું તો અત્યારે જ બોલું તો આજ ઘરનું બહુ બધું કામ હતું એટલે હું કામ કરતી હતી એટલે કાંઈ મને વ્લોગમાં લીધી નથી. ઈ સ્નેહા ને એ બે વાડીએ ગયા હતા એટલે હે ને એમનો વ્લોગ બનાવ્યો. હું કઈ આવતી નથી એટલે હું થોડાક વ્લોગમાં આવીશ. અને આ જો અમે હે ને ગામડે રહેવા આવી ગયા છીએ તો પાર્લરનું ચાલુ કરી દીધું હે ને એટલે હે ને દુલ્હનનો ઓર્ડર લેવી છે. સાઇડર જેને મેકઅપ કરાવવો હોય, બીજું બધું જે વેક્સ આઈબ્રો જે બધા જે કરાવવું હોય લાખિયાણીમાં હું કરું છું. એટલે આવજો બધા ફટોફટ. આજુબાજુના ગામડા વાળાને કહું છું તમે બધા વ્લોગ જોતા હોય તો આવજો. અને ચોલીનું તે ચાલુ કર્યું છે ભાડે દેવાનું, તો ચોલી પણ જેને ભાડે જોઈએ એ આવજો. શું કે હાલો ભાઈ આ કેસ મારો ફોટો પાડો એમ કે જો ભાઈ ખાતા હાલ પેલા ખાઈ લે હાલ પછી ફોટો પાડો. પેલા ખાઈ લો. જો તારું મોઢું જો બગડ્યું. ચાલો ભાઈ હવે વ્લોગને આપણે મને પ્રેરણા લઈ જાય છે કે હાલો તમે હાથ ધોવા. જો ભાઈ શેવડી હાથ ધોવા જાય છે. હો એ ક્યાં ધોવાના? એ જો પાણી નાખવા હાલ આમાં ધોઈ નાખ. આમાં ડબલામાં આમાં હા ધોઈ નાખ. જો ભાઈ અમારે હે ને શેનું બેનનું કામકાજ એવું છે અમે ધોરેવી તો નહીં હાથે. જો એ લ્યો મોજા પડ્યા. જો પલ્લી ગયા મોજા પલ્લી ગયા છે. બસ લો હવે મોઢું ધોઈ નાખ. મોઢું એટલે એ થોડી ડાય થઈ ગયો. દાંત નો કાઢીશ ભૂલે તો દાંત કાઢ્યા.